નમસ્તે મિત્રો. શ્રીમદ ભગવદ્ ગીતાના 3જા અધ્યાયના 27મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને ક્યારે પણ અભિમાન ન કરવું જોઈએ તેને લગતી વાત કરે છે. ભગવાન કહે છે, પ્રકૃતેઃ ક્રિયમાણાનિ ગુણૈઃ કર્માણિ સર્વશઃ અહંકાર વિમૂઢાત્મા કર્તાહમિતિ મન્યતે. માનવી પ્રકૃતિ દ્વારા કરાવવામાં આવતા કર્મોને કારણે સર્વ પ્રકારે સફળતા નિષ્ફળતા જે કંઈ પણ એને જીવનમાં પ્રાપ્ત થાય, પણ અહંકારથી મૂળ બનેલી બુદ્ધિવાળો હોવાના કારણે પોતાની જાતને કરતા સમજી લે છે. કરાવે છે તો પ્રકૃતિના ગુણો જ બધા પ્રકારના કાર્યો, પણ સ્થૂળ દ્રષ્ટિથી જોનારો માનવી એમ સમજે છે કે આ બધું હું કરી રહ્યો છું. કર્મ કરે છે પોતાના હાથથી, એટલે એને એમ લાગે છે કે મેં હાથથી કામ કર્યું. મનમાં વિચાર આવે છે, કંઈક બુદ્ધિ એનામાં સ્ફુરિત થાય છે તો એમ કહે છે કે મારા વિચારોથી, મારી બુદ્ધિથી આ બધી સફળતા મેં પ્રાપ્ત કરી. હજી કંઈ પણ સફળતા કે સિદ્ધિ પ્રાપ્ત થયેલી છે એમાં કેવળ હું અને હું જ જવાબદાર છું. સ્થૂળ દ્રષ્ટિથી તો એવું દેખાય છે, પણ એનાથી વધારે આગળ વિચાર કરતો નથી કે આ હાથને શક્તિ કોણે આપી, આ મનમાં વિચારો કોણે ઉત્પન્ન કર્યા, આ બુદ્ધિને સ્ફૂર્ણા કોણે આપી. આ બધાની પાછળ પરમ ચેતના કામ કરી રહી છે. આ બધાની પાછળ મારા શરીરમાં ચેતનાનો સંચાર થવાનું કારણ આત્મા છે. એ છે જ્યાં સુધી આ શરીર સાથે આત્મા જોડાયેલો છે ત્યાં સુધી આ બધું છે. જે ઘડીએ શરીરમાંથી આત્મા નીકળી જાય તે ઘડીએ ચેતનાનો પ્રવાહ વહેતો પણ બંધ થઈ જાય છે. સચેતન માનવી અચેતન બની જાય છે, જડ બની જાય છે. કોઈ પણ બાબતે માણસે અભિમાન ન કરવું જોઈએ. એટલા માટે તો સંત કબીરજી કહે છે, ઇસ તન ધન કી कौन बढ़ाई, देखत नैनों में मिट्टी मिलाई, इस तन धन की अपने खातिर महल बनाया, आखिर जाकर जंगल सोया, हाड़ जले जैसे लकड़े की गठिया, बाल जले जैसे घास की पूड़ी, इस तन धन की कौन बढ़ाई, देखत नैनों में मिट्टी मिलाई. कहत कबीरा सुन मोरे मुनिया, आप मुए पीछे डूब गई दुनिया, इस तन धन की
कौन बड़ा ही देखत नैनों में मिट्टी मिलाई. કબીરજી કહે છે આ શરીર ગમે તેટલું સુંદર હોય, આ શરીર ગમે એટલું સમર્થ હોય, પણ એના માટે શું અભિમાન કરવાનું? કારણ કે જ્યાં સુધી આ શરીર સાથે આત્મા અને ઈશ્વર જોડાયેલા છે ત્યાં સુધી જ આ બધું છે. જે નેત્રોથી તે આ સુંદર જગતને જુએ છે એ નેત્રોની દ્રષ્ટિ જતી રહેશે. દેખત નયનો મેં મિટ્ટી મિલાઈ, આંખોમાં માટી ભરી દેવામાં આવે છે. ભલે ને તેણે પોતાના માટે ગમે એટલા ભોગવિલાસના સાધનો ઊભા કરી દીધા હોય, ગમે એટલો મોટો મહેલ બનાવ્યો હોય, પણ છેવટે મરણ આવે છે ત્યારે તો એ મહેલ છોડીને જંગલમાં જ્યાં સ્મશાન રાખેલું હોય ત્યાં જ જવું પડે છે. હાડ જલે જૈસે લકડે કી ઘટિયા. મૃત શરીરને બાળવાને માટે જે લાકડાનો ખડકલો કરવામાં આવ્યો હોય છે એ ભડભડ ભડતા લાકડાની સાથે હાડકાં પણ બળવા લાગે છે. અને વાળ એ તો ઘાસની પૂડીની જેમ બળી જતા વાર જ લાગતી નથી, આખું શરીર નાશ પામી જાય છે. બીજા એક દોહામાં કબીરજી કહે છે, કહાં જાય કહાં ઉપને क्यों करता है लाड, न जानू किस रुख तले जाए पड़ेंगे हाड. તારું શરીર જ્યારે અગ્નિદાહ આપવામાં આવે અને એ બળવા લાગે એ પછી બધું જ રાખ થઈ જાય છે. તું ગમે એટલા શરીરને લાડકોડ કરતો હોય, તું ગમે એટલા શરીરને ભોગ વિલાસમાં રાખતો હોય, પણ એક દિવસ આ બધું છૂટી જ જવાનું છે. મરણ બાદ તારું શરીર ક્યાં જશે? क्यों करता है लाड, कहाँ जाए कहाँ उपने, क्यों करता है लाड, न जानू किस रुख चले जाए पड़ेंगे हाડ. તારા શરીરમાંથી થોડા ઘણા બચેલા જે હાડકાં છે એ કયા ઝાડ નીચે જઈને પડવાના છે, એ રાખ ક્યાં જઈને ઉડી જવાની છે ખબર પડવાની નથી. માટે જીવનમાં ગમે એટલું ધન હોય, ગમે એટલું પદ હોય, ગમે એટલા ભૌતિક સુખ માટેના સાધનો હોય, એના માટે ક્યારેય પણ અભિમાન ન કરવું જોઈએ. અભિમાન એ આપણા માટે જે ષડ રિપુ કહેવામાં આવ્યા છે, 6 દોષ કહેવામાં આવ્યા છે, એમાંનો એક મોટો દોષ છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર. એક કામ છે, કામના છે, બીજો ક્રોધ છે, ત્રીજો લોભ છે, પછી મોહ છે, મોહ પછી મદ અભિમાન. ગમે તેવો શક્તિશાળી માનવી હોય, ગમે તેવો બુદ્ધિશાળી માનવી હોય, પણ સમયની સાથે સાથે જેમ જેમ એની ઉંમર વીતતી જાય છે તેમ તેમ એની શક્તિ પણ ઓસરતી જાય છે,
એની બુદ્ધિ પણ મંદ પડતી જાય છે, એની સુંદરતા પણ ઓછી થતી જાય છે અને છેવટે કૃપતા જેવું રૂપ ધારણ કરી લે છે. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દસન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ તદપી ન મુંચતી આશા પિંડમ. આદિ શંકરાચાર્ય મહારાજ કહે છે, અંગો બધા ગળી ગયા છે, માથે સફેદ વાળ આવી ગયા છે, મોઢામાંથી દાંત બધા પડી ગયા છે, ઘડપણ આવવાને કારણે લાકડીનો સહારો લઈને વાંકા શરીરથી ચાલવું પડે છે. છતાંય માનવી સંસારના ભોગ ભોગવવાની આશાને છોડતો નથી, છતાં એની કામનાઓ તૃષ્ણાઓ છૂટતી નથી, ઉલટી વધતી જ જાય છે, વધતી જ જાય છે. આ બધા દોષો અધ્યાત્મના માર્ગમાં અંતરાયરૂપ છે. એમાંય અભિમાન એ તો આપણે ભગવાનથી સર્વથા દૂર લઈ જનારો દોષ છે. એટલે જ કબીરજી કહે છે, જબ લગ મેં થા હરી નાહી, અબ હરી હૈ मैं नहीं, प्रेम गली अति सांकरी तामे दो न समाही. જ્યાં સુધી મારી અંદર હું પણ હતું, અભિમાન હતું, અહંકાર હતો, મારા અંતઃકરણમાં ઈશ્વર નહોતા. ઈશ્વર અંદર છુપાઈને રહેવા છતાં પણ હું છું એવા પ્રકારનો અનુભવ કરાવતા નહોતા. હવે જ્યારે અભિમાન દૂર થઈ ગયું છે, ત્યારે હવે જ્યારે મારા હૃદયની અંદર ઈશ્વરને મેં બિરાજમાન કરી દીધા છે, ત્યારે અબ હરી હૈ તો મેં નહીં. જ્યાં હરી હોય ત્યાં અહંતા મમતા ક્યાંથી આવે? જ્યાં ભગવાન હોય ત્યાં કોઈ દોષ ક્યાંથી આવે? હવે તો મારા હૃદયમાં કેવલ હરી જ છે, અભિમાન બિલકુલ નથી. આ પ્રેમનો માર્ગ છે, એ એટલો સાંકડો છે કે એમાં અભિમાન અને ઈશ્વર બંને સાથે રહી શકતા નથી. અભિમાન હૃદયમાં હશે તો ઈશ્વર નહીં આવે, ઈશ્વરને રાખશો તો અભિમાન નહીં આવે. એકવાર છત્રપતિ શિવાજી મહારાજ સજ્જનગઢનો કિલ્લો બની રહ્યો હતો, ત્યારે કિલ્લા ઉપર ઊભા રહી અને વિચાર કરતા હતા કે હું કેટલો મોટો રાજા છું, કેટલા બધા આવા સ્થાપત્યોને હું બનાવું છું, કેટલા બધા લોકોના પર હું શાસન કરું છું, મારા હાથ નીચે આ કિલ્લો બની રહ્યો છે, કેટલા બધા લોકો કામ કરી રહ્યા છે, એમનું જે ભરણ પોષણ થાય છે એ બધું પણ જે આ કામ મેં એમને પૂરું પાડ્યું છે એને કારણે થઈ રહ્યું છે. હું જ એમનો લાલન પાલન કરનારો છું. મનમાં આવા વિચાર કરતા હતા એ વખતે એમની બાજુમાં એમના ગુરુ સમર્થ રામદાસ પણ ઉભેલા હતા. એમણે જોઈ લીધું, જાણી લીધું કે શિવાજીના મનમાં કેવા વિચારો આવી રહ્યા છે, એમને આ બાબતનું અભિમાન થઈ રહ્યું છે. એટલે એમણે શિવાજીને કહ્યું કે ચાલો આપણે થોડીક વાર માટે ફરવા માટે જઈએ. સમર્થ રામદાસજી એમને ફરવા માટે લઈ ગયા, થોડુંક ચાલ્યા, પછી એક જગ્યાએ આવી અને સમર્થ રામદાસજી અટકી ગયા. એમણે શિવાજીને કહ્યું કે અહીંયા આ પથ્થર દેખાય છે? હા.
એને તું જરા ઉચકીને આગો પાછો કરી શકે? તો શિવાજી કહે છે જરૂર, કેમ નહીં. શિવાજી નજીક ગયા ને જોયું તો નીચે એક પથ્થર હતો ને એના ઉપર પાછો બીજો પથ્થર હતો. દૂરથી એક જ એવું લાગતું હતું, પણ એ બે પથ્થરો હતા. શિવાજીએ બળ લગાવી અને પથ્થર ઉચક્યો તો નીચે જે પથ્થર હતો તેમાં કંઈક પોલાણ હશે. એ બે પથ્થરોના વચ્ચેના પોલાણમાં એક દેડકાનું બચ્ચું હતું અને થોડું પાણી ભરેલું હતું. સમર્થ રામદાસજી શિવાજીને કહેવા લાગ્યા, શિવાજી, આ જગ્યાએ દેડકાનું બચ્ચું જન્મેલું છે, અહીંયા રહેલું છે, તો એના જીવનને ટકાવી રાખવા માટે અહીં પાણી ભરવા માટે તું આવ્યો તો? જે જીવને ઈશ્વર ઉત્પન્ન કરે છે એને હાથીને મણ અને કીડીને કણ, એ ન્યાયે હાથીને જેટલું ભોજન મળી રહે એની વ્યવસ્થા પરમાત્મા એને માટે કરે જ છે. કીડીને એના જેટલી અને હાથીને એના જેટલી વ્યવસ્થા ઈશ્વર કરે જ છે. જગતના દરેક વ્યક્તિના જીવનને ચલાવવાની જવાબદારી ભગવાન લે છે જ. ગીતામાં તો ભગવાન કહે છે, અનન્યાશ્ચિંતયન્તો મામ યે જના પર્યુપાસતે તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહમ. ગીતાના 9મા અધ્યાયના આ શ્લોકમાં ભગવાન કહે છે, જે અનન્ય રીતે મારું ચિંતન કરતા, મારું ધ્યાન કરે છે, મારી ઉપાસના કરે છે, તેમના જીવનના યોગક્ષેમનું વહન કરવાનું કાર્ય હું કરું છું. યોગક્ષેમનો અર્થ થાય અપ્રાપ્તસ્ય પ્રાપ્તિ અને પ્રાપ્તસ્ય રક્ષણમ. જે વસ્તુ પ્રાપ્ત નથી થઈ એ જરૂર હોય તો ઈશ્વર એને પ્રાપ્ત કરાવે છે, અને જે વસ્તુ પ્રાપ્ત થઈ ગઈ છે એ વસ્તુ એના માટે જરૂરી હોય તો ઈશ્વર એને ટકાવી પણ રાખે છે. તો બધાનું પાલન પોષણ ઈશ્વર કરે છે. ઈશ્વર પ્રકૃતિ દ્વારા આ બધું કરાવે છે. એટલે ગીતાના 3મા અધ્યાયના 27મા શ્લોકમાં ભગવાને કહ્યું કે મારી પ્રકૃતિના ગુણો દ્વારા આ બધું થઈ રહ્યું છે. પ્રકૃતિ ક્રિયમાણાની ગુણૈ કર્માણી સર્વસઃ. પણ અહંકાર વિમૂઢાત્મા, પણ અહંકારથી મૂઢ થયેલા આત્માવાળો આ બધાનો હું જ કરતા હરતા છું એમ સમજે છે. બળદગાડાની નીચે કૂતરું જતું હોય તો અણસમજને લીધે એ કૂતરું એમ માનવા લાગે કે આ ગાડાને હું જ ખેંચીને લઈને જઈ રહું છું. હું કરું એ જ અજ્ઞાનતા. શકટનો ભાર જેમ શ્વાન તાણે. નરસિંહ મહેતા કહે છે, આ હું કરું છું, આ હું કરું છું, એ તો અજ્ઞાનતા છે. જેમ કૂતરાને એ ખબર નથી, કૂતરું એ બાબતથી અજ્ઞાન ધરાવે છે કે આ ગાડાને તો બળદ ખેંચી રહ્યા છે, પણ ઓછી બુદ્ધિને કારણે અથવા ઓછી સમજને કારણે, ઓછા જ્ઞાનને કારણે એ એવું માને છે કે આ ગાડાને હું ખેંચી રહ્યો છું. બધું ઈશ્વરના હાથમાં જ છે. આ બધું ઈશ્વર જ ચલાવનારો છે. સર્વનો કરતા હરતા એ જ છે. આપણે અભિમાન ન કરવું જોઈએ.